જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. ઘણા દિવસે મોટો વ્લોગમાં આપણે આવ્યા છીએ. વ્લોગમાં મતલબ એમ એટલે આજે આપણે જવાનું છે ચાહોરના ભાખરે. લગભગ કોઈએ નહીં જોયું, હું જ પહેલી વાર જવું, એ પણ હાડતા. એટલે 4 કિલોમીટર છે, ખબર 25 થી 30 કિલોમીટર છે. એ બી કેવા ભાખરામાં હેડવાનું છે. અમે 12 જણા બરાબર. અને અમારે દર પૂનમે અહીંયા દર્શન કરવા જવા. અમારે ઘરે એક જારદ બાબુજી બેઠા છે, વીરસિંહ. અને એનું જે સ્થાન જૂનું છે ને એ ભાખરામાં છે અંદર ઠેઠ. એટલે આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે. પહેલી વાર આપણે જોવા જવાનું, દર્શને કરશો. અને તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે હું તમને બતાવી દઈશું કે કઈ જગ્યાએ છે બરાબર. એટલે વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો આ જોઈ લો વગડો, જોરદાર મસ્ત શેક નહીં. 1 કિલોમીટર જેટલા હજુ હેડ્યા અમે યાર થાચી ગયા. કેટલા જણા? 12 જણા. મસ્ત આવીને આવી ખાયું પડ્યું. જુઓ વિડીયોમાં તમે બન્યા રહેજો. આવી જાય મજા. આપણો લોક તો ઘણા દાડા આવ્યો પણ હલકે મજબૂત છે એમ. આ ખાયું જોઈ લો, તળાવ. ખતરનાક રસ્તા છે ભાઈ. પૂનમ હતી કે એટલે ઘેર હતા એટલે પૂનમને આપણે દર્શન કરવા જવાનું હતું કે એટલે રજા પાડી પીછળ. બાકી આપણે તો આપણા કોમથી દુકાને જવું જ પડે બરાબર. હજુ તો આખા ભાખરા વાટવાના. જોરદાર જગ્યા, જંગલ મૂળ જંગલ જ છે પૂરું. અને પાછી અહીંયા રીંછ રહે છે. રીંછ દેશી ભાષામાં કહો તો રેસ. મિત્રો આ ખાયું જોઈ લો, ચલી મોટી પાડી છે. અમારે એમાંથી જવાનું છે. બરાબર લોગની પથારી બેસી નાખી તે. અરે તેતરા હાલ જે જોલમાં હેડી જે ફટાફટ ઉડી આ ગગો ઉડી એમ. જો ઉડીને આગળ આવતા પૂંચી જાય પછી ચેચી જબર બધાને જતા રહી. હા હા મારે શંભુભાઈ થોડા પારમાં ચડ્યા અહીં. શેક નહીં ભાવ ખાડો શેક નહીં. કેવાય છે વણઝારી નાલ. ખબર નહીં, કોઈ જૂનો ઇતિહાસ છે બરોબર. આટલા જોરદાર ધક્કો આવ્યો છે ને બધા કમ્પ્યુઝ થઈ ગયા. અડધા સીધા ગયા ને અડધા વહી ગયા. હવે અમારે કરું છું, તમે યાર કમ્પ્યુઝ થઈ ગયા આટલી. હેડો જે થાય જોયું છે. આગળ જઈને ભેગા થા એટલે આ ફરીને પાછા આયા. આ વાળા ઉતરી જરા. તો મિત્રો મેં વિચાર્યું નતું કે મારા હાથે આવું થાય. આવા ભાખરા નવા રસ્તા મેળવું પડશે. હું તો યાર ભરાઈ ગયો, પગ મારા નહીં હડી ગયો તો ઓફવા મળ્યો. હું તો બીજા બધા આગળ હવે બોલીએ ન કહેતો કેમેરામાં યાર. તો ગાઈસ જિંદગીમાં પહેલી વાર ભાખરામાં આવ્યા. મંદિરે જ અને જુઓ બધા ચડી અડધા આવી રહ્યા. આવો રસ્તો ને આમાં ભાખરા. આ મિત્રો આ જોઈ લો, આજે રોઈન્ટોકનો ભાખરો ને એટલે જ દેખાય બરોબર. અને અમારી સ્કોડ ભગવાન નીકળી ગયા. મેં તો વિચાર્યું નતું કે આટલું બધું હેડવાનું થાય. પણ હજુ તો 10% ભાગના જ હેડ્યા, 100% નથી. તો અડધા હેડ્યા જ છે, હજુ પૂરા નહીં હેડ્યા. અને આ ભાલથી બાબા બૂટો કાઢી દેલા. મારે તો બૂટ નહીં કાઢવા. શંભુભાઈ પાણી પીવી. અમાર મેરુ કાકો, મેરુ દાદો સાચું સોરી. મિત્રો ખતરનાક રસ્તો છે, ઝાડ થોડા જોઈ લો. અમારે મેરુ કાકા ને અમારે ઘોગ નીકળી ગયા. થોડોક સીન લઈ લો, જોઈ લો. ધોકો લઈને ચડી ને અમારા ગગાના ઘોગ નીકળી ગયા. જોરદાર ધક્કો ઉભો ભાખરો. અને આવો કોક નજારો. દજવાન ડેમ હોય છે ઝૂમની છે. તારું આપણે કેટલો મૂકો પણ નહીં. પેલું ટોકું દેખાય ટોકું. ગાઈસ હજુ અમારામાં 1-2 કલાક હેડવાનું છે. અને અમારા મરી એક ગગો હેડે તો હેડી ના રહ્યા તો ધોકો લઈને 3 પગી થયો રહે વગર ઉંમરે.
અને વિડીયોમાં બન્યા રહો એટલે મજા આવશે. તમને મને બાબાની મજા આવે થોડી. આ બાબીની મજા આવશે. બધા આગળ હું પાછળ બોલો. લાઈક ને ફોલો કરો એટલે અમને મજા આવે થોડી. સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો મસ્ત. ઇન્સ્ટાગ્રામમાં લાઈક કરો, ફોલો કરો અને વિડીયો શેર કરો એટલે અમને વ્લોગ બનાવવાની મજા આવે. હા, અને ઉપર ભાખરા પડ્યા બધા. અને મળે ચિત્રાના પગ હતા. હવે અમે કેમ્પિંગ કરવા. હા, દર્શન કરવા જો મંદિરે કેમ્પિંગ. તો મિત્રો એટલે જોરદાર ખતરનાક આવી ગયું હે જંગલ. અને તમે જોઈ શકો છો બધા આગળ જશે, હું પાછળ છું. અને ઘનઘોર જંગલ એમ ક્યાં મતલબ કે યાર આવું વિચાર્યું ના હોય આપણે એવું જંગલ પહેલી વાર આપણે આવ્યા જ છો બધા. એટલે અમુક ઝાડ બી એવા મસ્ત છે. અને મારે ફોન એટલે વધારે હલી જાય કે ફોન હાલ પાવર બેગમાં ચાર્જિંગ થાય એટલે. અને જુઓ ઘનઘોર જંગલ પડ્યું હોય. અને મારે ફોનનું મેમરી સ્ટોરે ભરાઈ ગયું પાછું, ત્યારે ડિલીટ કરતો હતો. ખતરનાક એમ જોવા જેવું. અમને કદાચ એવો ટાઈમ મળે તો આવજો મંદિરે દર્શન કરવા. હું મંદિરે બતાવું. મંદિર ઘણું મોટું નહીં, માથનું આપણે નાનું જ છે એમ, પણ અમે અમારે માનીએ છીએ એટલે આવો. હા જુઓ મૂળ ને થાળ ભૂક્કા કાઢી નાખે એવું છે. હા 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 હા, જંગલ બાકી ખતરનાક જંગલ. અંદર આગળ ભેંસો છે, ભેંસો. આ કુકેર થાળી વળજી ડીશો પ્લાસ્ટિકની. ભેંસો ગાયો ચારો આવતું છે ને એ ભાઈ નહીં છે. બાકી થોડીક નાની જગડ નથી અડે આપણે વળી ઓળો અડે ઓળો. આ જો આ ચૂલા રહ્યા દેશી. ખાવાનું રહેવાનું એટલે હશે લાગે દિવસનું ખાવાનું, રાતનું રહેવાનું તો કોઈની જીગર ના પડે એવું લાગે મને. બાકી હું ઘરથી દેખું વાળું કોઈ ચિત્રો બીજો હે રેસ બીજી ભેંસો ઊભી એટલે આપણે ઊભી. બાકી મને આગળ જવા દો, ખતરનાક ઇલાકો હે. તમે કોઈ દિવસ હવામાં આવેલા? કમેન્ટ કરજો મસ્ત. ખતરનાક રસ્તો હોય. આ જુઓ ભેંસો ગાયો રાતની વોઇસ ઢી લાગે. શું લાગે આ કોને ખોદ્યું છે મિત્રો? આ રેશે ખોદ્યું છે. આવા જંગલમાં રેશું જ ફરતી હોય ને ચિત્રા. અને અમારે જેવા અમે તો પહેલી વાર આવ્યા પાછા. થોડુંક ઉડકા જ નગર હું ચીડી દીધા આવું. હા હા તો કે ભાઈ મજા આપણી ઘરથી આવી તો વિષ્ણુ આવશે શું પડ્યા હોય હડપ્પા સંસ્કૃતિના બતાવી દો. ગાઈસ આ જુઓ ખતરનાક શિકાર કરેલા પડ્યા ચિત્રાના. દેશી ભાષા ચિત્તો પેલા શું કહેવાય ખબર હે? દીપડો કો ચિત્રો કો. દીપડો ચિત્તો અલગ હોય જે બી હોય એ તો મૂળ શિકાર કરવા લાગે. ખાલી લખાણ અલગ બાહે તલાર ને કપડા કેમ છે આ રહ્યો આવી મેરકા નેખો એટલે પાણી હેડતું પેલા બધાને કેવું પણ હવે હુકાઈ ગઈ ને બરોબર. અને આ ઘરજી આ રહ્યું આગળ પાણી પાડો. આગળ નદી મળી ગઈ અને આ લહેર બંધ થઈ ગઈ. નદી વાળી તમારો ગગો ખુશ થઈ ગયો. ગગો ગંદા વાળો બેટા એ બિસ્કુટ ખા. ચાલે જોઈને મને દયા આવે છે. હા ભાઈ વધારે ના આવડા પૈ ગયા કમ્પ્લેન પાણી આવ્યું છે હવે. નિશાની એક બીજી મળી. સંગે આવા જંગલમાં અમારે યાર હોય ખોગવું યાર રસ્તો હોય કાંઠો પડી જાય. પેલે હવે સીધે હવે હેડવાનું આપણે આવી જાવ. ના આપણે લહેરમાં અલે ના નદી વળી હવે આ મળી નદી મળી ગઈ એટલે આ નદી હેડવાનું હે. અને આ આપણે રસ્તો મળી જાય ઠેઠ મંદિરે જવાનો. અને આ વરાતનો ઢોર બે એવું લાગે મને. શું કરે આ તો ચડી છે ને આગળ છે હું શું ખબર હે.
હા ખતરનાક ડેન્જર है यार રસ્તો સોતરા કાઢી નાખે એવો અરે જાને ધીરે ધીરે સે આવા વિષ્ણુ કર જોડે હા એવું નતું મારા જોડે ચિયા પથરા છે નિશોની ના પથરા हम बड़े सोच में पड़ गए थे ગીત ગાજો गाले ઈષ્ટાની એ શોખીન હતી કીધી મને ગોડો અરે આવું નતું જે મારા જોડે છોટા ખેલી ગઈ છે આ તો ગીત છે ને હવે તમે કહેતા હશો કે અમારા પ્રિતેશભાઈ પાસે હથિયાર છે ને હથિયાર લઈને જાઓ હથિયાર એટલે લીધું કે અમારી સુરક્ષા માટે આ વાટી હેડવાનું છે અલા ઓય હેડવાનું કોઈ યાર એવું કોઈ પ્રાણી બીજું આવી જાય જનાવર તો આડું કરવા થાય કોમ આવે એના માટે અને રસ્તો બીજો ના થાય તો કાપીને આપણે રસ્તો પણ કરી ગઈએ એટલે આપણે હાર્યું હથિયાર છે હાથે પ્રીતિશભાઈ હાથે અને આવા જંગલમાં જો ને તો યાર થોડું ઘણું હથિયાર બીજું જોઈએ તમારે આપણી સુરક્ષા માટે બીજું કોઈને નુકસાન પહોંચાડવા ન લેતા કરાઈ ગઈ હો કેમ્બલ ના જેવા રસ્તા ही खतरनाक डेंजर આવા રસ્તામાં ભાઈ ખબર રાખવી પડે બૂટ બીજું સટકે ને તો પડો તો પાછો હોય તો 108 નો નીલ ફોને કરી ગયો કે ટાવર જ નથી પહેલી વાત હમણાં હું પડ્યો તો મને આવી ગઈ ઓટી હા છે ઓ ચોક રહેશે નખ ભડાયેલા હી ઝાડે એ હું તમને બતાવું હું તમને બતાવું રહેશે ભાઈ પગ ભડાયેલા નખ હા અરે જુએ હું તમને બતાવી દઉં આ અમારા મહેન્દ્રભાઈ છે ને કલર કરે છે કલર ચીયો કરે ખબર હે કે નીચો નહીં રે અમારે ફેર બીજો વખત જવું હોય તો અને આજે નાના નાના રે નહીં રહેશે પગ નખ મારેલા નખ અમે ફાઇનલી અમારા ઝારા બાજુના મંદિરે પહોંચી ગયા આ રહ્યું અમારે ઝારા બાજુનું મંદિર પેલું ભૈરવ બાપજીનું ને અને એ આ જે ભૈરવ બાપજીનું છે કે મને ખબર નહીં હું પહેલી વાર આવ્યો અને આ છે મંદિર આ ચામુંડા મંદિર એટલે મઠ છે નાના નાના પથ્થર મૂકેલા અને આ હકીકતમાં જ છે એટલે વેડી ખોદવાનું ચાલુ થઈ ગયું જેમ કે આપણે તો પાણી કાઢવાનું હોય ને પીવા માટે પાણી અને આપણે છે કોઈક દેસાઈ ભાઈ છે ઢોર ચારે તે મને નાસ્તો બીજો અમે ઈયન કરાયો અને પછી ઊભા મિત્રો જોઈ લો આ શેક નહીં જગ્યા શેક નહીં આ બધા આટલે ફોટોશૂટ કરવા આવ્યા મંદિર પાછળ શેક નહીં સંપૂડો જોશી શેક નહીં છે આ દોદો ગુંડી વાળો છે જોરદાર નદી હોય યાર જણી જણી ઝરણું વળ કે આજુબાજુ બધા બાવળિયા સોતરા કાઢી નાખે સોતરા કાઢી નાખે ગોપાલ મારો બોલ શું પાડું ફોટો પાડો માર ફોટો પાડો આ અમારા વૈજ્ઞાનિક શોધ કરે એવા છિદ્રો